હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. 16 ફેબ્રુઆરીના ત્રીજી શિફ્ટના ક્વેશ્ચન આપણી પાસે આવી ગયા છે, બરાબર. અને તેમાં કેવા પ્રશ્ન આવેલા છે તમે જોઈ લેજો. જેને આગળની શિફ્ટમાં બાકી છે તેમને એનાલિસિસ કરી લેજો. તો મિત્રો, પહેલો પ્રશ્ન જોઈએ. ડિજિટલ શક્તિ 4.0 શું છે? શ્રેષ્ઠા વિશેષનો પ્રશ્ન હતો. ISFR 2019ના બે પ્રશ્ન. વન્યજીવી એક્ટ 1972 કઈ કલમમાં વન્ય અભ્યાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આની મિત્રો PDF આપણે ગ્રુપમાં ટેલિગ્રામમાં મૂકેલ છે. 2015 મુજબ માદા અને નર સિંહની સંખ્યા કેટલી છે? ASTRના કયા મંત્રાલયે લોન્ચ કર્યું છે? કયા મેળામાં પૂર્વજોને યાદ કરવામાં આવે છે? મિત્રો, વાસંદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? NGTની કલમ ને NGTની કલમ મિત્રો 2 કલમ પૂછી છે. 17 ફેબ્રુઆરીના પહેલી શિફ્ટનું પેપર હમણાં આપણે એના પ્રશ્નો અપલોડ કરશું, બરાબર, લેવાઈ જાય ત્યારે. કઈ કલમમાં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ન્યાયાધીશની નિમણૂક, નગરપાલિકા માટે પંચાયતી રાજનો સુધારો, પઢાર જાતિને આદિજાતિનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો છે? મિત્રો, સૌથી મોટો કાચબોને અનુરૂપ પ્રશ્નો. માનવ નિર્મિત પર્યાવરણનું ઉદાહરણ કયું છે? રણ કે ડેમ? મિત્રો, ગુજરાતમાં છેલ્લી વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી? મિત્રો, સરદાર પટેલની જન્મ તારીખ અનુરૂપ પ્રશ્ન. લોફિંગ ગેસ એટલે નાઇટ્રસ ઓક્સાઇડ NGTના પ્રથમ અધ્યક્ષ મિત્રો પંતા, બરાબર. આગળ જોઈએ. તાજેતરમાં એટલે કે નાઇટ્રોજન એ તમામ પ્રોટીનનું વજન કેટલા ટકાનું બનેલું છે? ભારતમાં માનવસર્જિત રામસર સાઇટ, ગુજરાતમાં માનવસર્જિત રામસર સાઇટ. મિત્રો, આ તમે પાકું કરી લેજો. પછી છે રાજકુમાર સમાસ કુલ રામસર સાઇટમાં ગુજરાતની રામસર સાઇટ કેટલી છે, કેટલા ટકા છે? મિત્રો, મહાનગરપાલિકા બંધારણીય સુધારો. મેસીનરમ વરસાદ એટલે કે મોસીનારમ જે મેઘાલયમાં વરસાદ સિવાય બીજા શા માટે પ્રખ્યાત છે? શ્રેણીનો ગુસ્સા. 2012માં ગેંડાની સૌથી વધુ વસ્તી અંદાજે મુજબ વિધાન હતું, બરાબર. એક ચિત્ર વિચિત્રનો મેળો, ગોળગધેડાનો મેળો, દાહોદ. 3 રસ્તા ભેગા થાય તે જગ્યાને શબ્દ સમૂહ માટે એક. પછી આવ્યો એક સમાસ, એક જોડણી. ટકાઉ ભાવિ લીક્ષાંક તો ગમે તે હોય જ છે. ગુજરાતનો ઊંચો પર્વત મિત્રો ગિરનાર. સોય જેવા આકારવાળા વૃક્ષો. વાદળી કોથળીનો કચરો. સિટી શું છે? સિટી ક્યાં આવેલું છે? શિફ્ટ. સરેરાશનો એક પ્રશ્ન. સાદા વ્યાજ, નફો ખોટ, અલંકાર, કહેવત, રૂઢિપ્રયોગ. સુખાકારી. પછી સ્વચ્છ ઉર્જા, ટકાઉ જળનો વિકાસ. 50 સેમી ઓછો વરસાદ ક્યાં જંગલમાં પડે છે? મિત્રો, વન્યજીવ સંરક્ષણ કલમ 18 પૂછી છે, બરાબર. તેમાં શું આવે છે? વૃક્ષમાં લાગતી આગ વિશેનો પ્રશ્ન. બાયોમેડિકલ કચરો. ઓઝોન વિશેનો એક પ્રશ્ન. એસિડ વર્ષા. કયો છોડ જંતુ ભક્ષી નથી? એવો પ્રશ્ન વિધાન હતું, બરાબર. મુઝફ્ફર શાહ વિશે પણ આપેલું છે. થોડુંક મીડિયમ અથવા હાર્ડ કહી શકાય એવું પ્રશ્ન પેપર હતું મિત્રો. તો હવે 17 ફેબ્રુઆરીની શિફ્ટ 1નું પેપરના પ્રશ્નો આવશે તો આપણે અપલોડ કરી દઈશું, બરાબર. અને ટેલિગ્રામ જોઈન કરવાનું ભૂલતા નહીં, બરાબર. જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે. જય હિન્દ, જય ભારત.